બોડેલી તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલી તાલુકાના મોટી બુમડી ગામના ડુંગરી ફળિયામાં 9 વર્ષની માસૂમ બાળકીનું તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। જય હિન્દ, હું છું સંજય શેહરાના। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટી બુમડી ગામે ભારે વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પાણીથી ભરાયેલી તલાવડીમાં પગ લપસતા 9 વર્ષની બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। બનાવ અંગે બોડેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોટી બુમડી ગામના રહેવાસી રણજીતભાઈ શંકરભાઈ રાઠવાની 9 વર્ષની પુત્રી રિંકલબેન રંજીતભાઈ રાઠવા પોતાના ઘર નજીક આવેલી પાણીથી ભરાયેલી તલાવડી પાસે કુદરતી હાજતે જવા માટે ગઈ હતી। આ દરમિયાન અચાનક તેનો પગ લપસતા તે તલાવડીમાં પડી ગઈ હતી અને ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતા સ્થાનિક લોકો અને પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। બાદમાં બોડેલી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। બોડેલી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભારે વરસાદના કારણે હાલ ગામડાઓમાં તળાવો, નાળાઓ અને અન્ય જળાશયોમાં પણ પાણીનું પ્રમાણ વધી રહ્યું છે અને વધ્યું છે। આવી પરિસ્થિતિમાં પાણીથી ભરાયેલા સ્થળોની નજીક ન જવા માટે અને બાળકો ઉપર ખાસ નજર રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। વરસાદ અંગેની વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો ટીમ જાગૃત સાથે। નમસ્કાર। ઓકે, આજ રોજ મોટી બુમડી ગામે એક રિંકલબેન રંજીતભાઈ કરીને એક છોકરી છે, જે 8 થી 9 વર્ષની છોકરી છે। ત્યાં રમતા હતા એમના ઘર આંગણે, અને જ્યારે બી એક ખાડો હતો એમાં પગ લપસી જવાથી એ ખાડામાં ડૂબી જવાથી એમનું મોત નીપજ્યું છે। શું નામ તમારું? રાઠવા કુલદીપ કુમાર માધુસિંહ, ગ્રામજન।